નમસ્કાર મિત્રો, અવારનવાર આપણે ટીપી વિશેની ચર્ચાઓ સાંભળી હશે. ગેરકાયદેસર કે અનધિકૃત બાંધકામ બાબતની ચર્ચા આવે ત્યારે પણ ટીપીનો વિષય ચર્ચામાં આવે છે. સામાન્ય નાગરિક કાયદો જાણતો ન હોવાને કારણે સરકારી તંત્ર અને બિલ્ડરો મેળાપીપણો કરીને લોકોને છેતરી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જૂના શહેરો કે ગામડા જે વર્ષો પહેલા આપોઆપ વિકસેલા છે તેની હાલત સાવ અવ્યવસ્થિત હોય છે. જૂના શહેરો કે ગામડાઓના રસ્તા નાના મોટા, વાંકા ચૂકા, ગટર લાઇનની સુવિધા અવ્યવસ્થિત, જાહેર સુવિધાનો અભાવ અને કોઈ પણ પ્રકારના પ્લાનિંગ વિના વિકસેલા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વકરે છે. કોઈ પણ આયોજન વગર જ જરૂરિયાત મુજબ થયેલા બાંધકામના કારણે કોઈક જગ્યાને ઝડપી વિકાસ થયો હોય તો કોઈક જગ્યાએ એકદમ વિકાસ વિનાની રહી જાય એવું બને છે. ઉદાહરણ તરીકે જોવું હોય તો અમદાવાદ, સુરત, વડોદરા વગેરે શહેરોની અંદર આજથી 40-50 વર્ષ પહેલાના વિસ્તારોનું બાંધકામ આડું અવળું અને સાંકડું હોય છે, જેની અંદર પૂરતી સુવિધા હોતી નથી. હવે ટાઉન પ્લાનિંગ એટલે કોઈ પણ શહેર આવનારા 30, 35 કે 50 વર્ષ પછી કેવું ડેવલપ થશે તેનો આગોતરો પ્લાન અને આયોજન એટલે ટાઉન પ્લાનિંગ. કોઈ પણ શહેરનું પ્લાનિંગ કરીને શહેરનો વિકાસ કરવા માટે ટાઉન પ્લાનિંગ એટલે કે ટીપી સ્કીમો બનાવવામાં આવે છે. આગોતરું પ્લાનિંગ કરીને ડેવલપમેન્ટ કરવાથી કોઈ પણ શહેરનો વિકાસ વ્યવસ્થિત રીતે થાય છે. ભારતમાં ટાઉન પ્લાનિંગનું જો શ્રેષ્ઠ ઉદાહરણ આપણે જોવા જઈએ તો ગાંધીનગર અને ચંદીગઢ છે, જેના વિશાળ રસ્તાઓ અને પ્લાનિંગ અને સુવિધાઓને ધ્યાને લેતા આ શહેરોની અંદર 50 થી 75 વર્ષ પછી પણ તેની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા કે વસ્તી ગીચતાની જે સમસ્યા હોય એ નડશે નહીં, અને સાંકડા રસ્તાઓની પણ જે સમસ્યા હોય છે ટાઉન પ્લાનિંગના લીધે નડશે નહીં. સુરત શહેરને આપણે ધ્યાનમાં લેતા જોવા જઈએ તો ટાઉન પ્લાનિંગ સ્કીમ પછીનો જે સુવિકાસ એટલે ઘોડાદોડ રોડ, વેસુ, પીપલોદ, ભટાર, અડાજણ રોડ, પાલ વગેરે જે શહેરો છે એની અંદર પ્લાનિંગ વિનાની વિકાસ એટલે ડિંડોલી, લિંબાયત વગેરે જે છે એ પ્લાનિંગ વિનાનો વિકાસ છે. વિસ્તાર જે પ્લાનિંગના અભાવે આ વિસ્તાર શહેરની સૌથી નજીક હોવા છતાં તેનો વિકાસ થયો નહોતો. ટૂંકમાં ટાઉન પ્લાનિંગ એટલે શહેરના ભૌગોલિક વિસ્તારનું આગોતરું આયોજન. ચલો, ટીપી સ્કીમ કઈ રીતે લાગુ પડી શકે છે એની વિશે માહિતી મેળવીએ તો કોઈ પણ શહેર જેમ જેમ આગળ વધતું જાય છે તેમ શહેરને ભૌગોલિક રીતે સુવિધાયુક્ત બનાવવા માટે શહેરની નજીકના ગામડાઓની તમામ ખાતેદારોની જમીન શહેર વિકાસ આયોજનમાં ભેળવી દેવામાં આવે છે અને સમગ્ર ખેતીની જમીનને 1 કિલોમીટરના ટુકડાની અંદર વહેંચી દેવામાં આવે છે. ટૂંકમાં શહેર જેમ જેમ આગળ વધતું જાય છે એમ નવા 1 કિલોમીટરના ટુકડાઓ પડતા જાય છે, જેને ટીપી કહેવામાં આવે છે. ખેતીની જમીનમાં ટીપી લાગુ થયા પહેલા આવવા જવાના કેટલાય અલગ અલગ રસ્તાઓ હોય છે, જે ટીપી લાગુ પડ્યા પછી ટાઉન પ્લાનિંગની સ્કીમમાં રસ્તાઓનું એવી રીતે આયોજન કરવામાં આવે છે કે દરેક સર્વે નંબર કે બ્લોક નંબરને સ્વતંત્ર રીતે રસ્તા પરથી એન્ટ્રી મળી શકે. સદરહુ રસ્તાઓનું આયોજન એવી રીતે કરવામાં આવે છે કે ટીપી સ્કીમના અંતરિયાળ વિસ્તારોમાંથી બહારના વિસ્તારમાં જતા ટ્રાફિક રિલીઝ થાય છે, એટલે કે જે ટાઉન પ્લાનિંગ હોય છે એના અંદરના રસ્તાઓ નાનાથી શરૂઆત કરી બહારના તરફ જતા તે મોટા થતા જાય છે, અને તેના કારણે રસ્તાઓની અંદર જે ટ્રાફિકની સમસ્યા હોય છે એ હળવી બની જાય છે. સામાન્ય રીતે 7.5 એટલે કે 7.5, 9, 12, 18 અને 24 મીટરથી શરૂ કરીને છેવટે 30 મીટર, 36 મીટર, 45 મીટર અને 60 મીટરના જે રસ્તાઓ હોય છે એને મળે છે. હવે ટીપી સ્કીમ અંગેનો જે કાયદો છે એ શું કહે છે તો ગુજરાત શહેરો સુવ્યવસ્થિત રીતે વિકસે તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976, જેને ગુજરાતીની અંદર આપણે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 તેમજ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન એટલે કે GDCR તેમજ ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ રૂલ્સ 1976 વગેરે કાયદાઓ બનાવી તેમજ અમલમાં મૂકીને દરેક શહેરોની અંદર વ્યવસ્થિત રીતે વિકસે અને સુઆયોજિત રીતે વિકાસ થાય તેવો અમલ કરવામાં આવ્યો છે. શહેરની જરૂરિયાત મુજબ કોઈ પણ શહેરની ટીપી સ્કીમ તે શહેરનું શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે સુડા, ગુડા, રૂડા, વુડા વગેરે બહાર પાડતું હોય છે. ટીપી સ્કીમની અંદર શું જોગવાઈ છે તો તેના વિશે આપણે જાણકારી મેળવીશું. તો જ્યારે કોઈ પણ જગ્યાએ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ટીપી સ્કીમ બહાર પાડવામાં આવે ત્યારે નક્કી કરેલી જગ્યામાં કોઈ પણ વ્યક્તિની જમીન હોય તે 1 કિલોમીટરનો ટુકડો ગણવામાં આવે અને 1 કિલોમીટરના ટુકડામાં તમામ જમીન સરકારની માલિકીની ગણી લેવામાં આવે છે. 1 કિલોમીટરના ટુકડામાં આવતી કુલ જમીનમાં ખાતેદાર વાઇઝ જેની જેટલી જમીન એમાંથી 40% જમીનનો હિસ્સો સરકાર રોડ, રસ્તા બનાવવામાં તેમજ અન્ય જાહેર સુવિધા હોય છે એને ઊભી કરવામાં વાપરે છે અને તે પોતાની પાસે રાખી લે છે, અને બાકી વધતી જમીનમાં ચોરસ પ્લોટ પાડીને બાંધકામ કરવા માટે જમીનના મૂળ માલિકોને
ફાઇનલ પ્લોટ એટલે કે જે એફપી કહેવામાં આવે છે એના તરીકે પરત કરવામાં આવે છે. ટીપી સ્કીમમાં ગયેલી જમીનના નકશા, આકાર તેમજ રસ્તાઓ બદલાઈ જવાના કારણે રેવન્યુ સર્વે નંબર કે બ્લોક નંબર વગેરેની ઓળખ બદલાઈ જાય છે અને તેને નવો ટીપી નંબર અને ગામડાનું નામ આપવામાં આવે છે. જેમ કે ટીપી 2425 એના ગામની અંદર મોટા વરાછા તરીકે ગામ લખેલું હોય છે એ પ્રમાણે. કોઈ પણ ટીપી સ્કીમની અંદર સામાન્ય રીતે 200 હેક્ટર જેટલી જમીન વિસ્તારને આવરી લેવામાં આવે છે. ટીપી સ્કીમ એક જ ગામડાના અમુક વિસ્તારને આવરી લે અથવા આજુબાજુના 2, 3 કે 4 ગામડાઓનો સમાવેશ થાય છે. ટીપી સ્કીમ બનાવતી વખતે દરેક સર્વે નંબર, બ્લોક નંબરની હવે મૂળ સ્થિતિ ન રહેવાથી સૌ પ્રથમ તેને નવી ઓળખ આપવામાં આવે છે અથવા તેને રીનંબરિંગ કે ફેર નંબર આપવામાં આવે છે. આ સૌ પ્રથમના પ્લાનિંગ વખતના નંબરને ઓરિજિનલ પ્લોટ નંબર એટલે કે ઓપી નંબર કહેવામાં આવે છે. ત્યારબાદ ટીપી સ્કીમના વાંધા આવે કે સુધારા આવ્યા બાદ તેને ફાઇનલ ટીપી સ્કીમ જાહેર થાય ત્યારે છેવટે જે નંબરો માન્ય રહે છે તે નંબરોને ફાઇનલ પ્લોટ નંબર એટલે કે એફપી નંબર કહેવામાં આવે છે. શરૂઆતમાં ઓપી નંબર અને એફપી નંબર જે હોય છે એ એક જ હોય છે. કોઈ પણ જગ્યામાં ટીપી મંજૂર થાય એટલે 1 કિલોમીટરના એરિયામાં કેટલા રોડ અને ગટરની સુવિધાનો નકશો તેમજ પ્લોટિંગ નક્કી કરવામાં આવે છે. ટીપી સ્કીમમાં લાગુ પડતા લીગલ પેપર ટીપી સ્કીમ લાગુ પાડ્યા પછી જે તે જમીનની વિગતવાર માહિતી, જૂનો ઇતિહાસ, જૂનો બ્લોક નંબર, નવો ફાઇનલ પ્લોટ નંબર, ઓરિજિનલ પ્લોટ નંબર, નવો ફાઇનલ પ્લોટ નંબર, ઓરિજિનલ પ્લોટ એરિયા, ફાઇનલ પ્લોટ એરિયા તથા ઇન્ક્રીમેન્ટલ ચાર્જીસ એટલે કે આઈસીના નાણાં વગેરે માહિતી માટે ફોર્મ નંબર F, તેને ફોર્મ નંબર B પણ કહેવામાં આવે છે, ફોર્મ નંબર F ને એ મેળવવાનું રહે છે. અને પ્લોટનો આકાર, ચતુર્સીમા એટલે કે જે ખૂંટ 4 હોય છે એ તથા કયા રોડને લાગુ પડે છે તે માટે ટીપી પાર્ટ પ્લાન મેળવવાનો રહે છે. આ સાથે ફોર્મ નંબર F નો નમૂનો તથા ટીપી પાર્ટ પ્લાનનો નમૂનો સામેલ હોય છે. હવે એક ટીપીમાં શું શું સુવિધા હોવી જોઈએ એના વિશેની આપણે માહિતી મેળવીશું. તો સરકારે દરેક ટીપીમાંથી 40% જમીન કપાત કરે છે, જેનો ઉપયોગ સામાન્ય જનતાની સુખાકારી તેમજ જાહેર સુવિધા ઊભી કરવામાં આવે છે અને તે માટે તે જરૂરી છે. જાહેર સુવિધાઓની અંદરથી મુખ્યત્વે 12 સુવિધાઓ જેવી કે રમતગમતનું મેદાન, બગીચો, જાહેર પાર્કિંગ, શાકભાજી માર્કેટ, સરકારી શાળા, સરકારી દવાખાનું, વાંચનાલય, કોમ્યુનિટી હોલ, ઓપન પાર્ટી પ્લોટ, સિનિયર સિટીઝન પાર્ક અથવા શાંતિ કૂચ, આગળ સ્વિમિંગ પુલ, જાહેર ટોયલેટ, આટલી જ વ્યવસ્થા દરેક ટીપીની અંદર મહાનગરપાલિકા દ્વારા કરવી જરૂરી છે. દરેક ટીપીની અંદર ફાયર સ્ટેશન, ડ્રેનેજ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્ટ્રીટ લાઇટ, સરકારી ઓફિસો વગેરે બનાવવું પણ ફરજિયાત છે. ટૂંકમાં જો ટીપી સ્કીમને સમજવી હોય તો ટીપી એટલે કે એક સંપૂર્ણ સુવિધાયુક્ત, સુવિકસિત અને આયોજનબદ્ધ રીતે બનાવવામાં આવેલું ગામડું સમજી શકો છો.